પહોંચાડી રહ્યા છે, સ્થાનિક પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે। હવે વાત કરીશું વધુ એક જિલ્લાની કે જ્યાં પરિસ્થિતિ વિકટ થઈ રહી છે। મેઘ તાંડવથી પોરબંદર ઘેડની કપરી પરિસ્થિતિ છે। કુતિયાણામાં વેકરી ગામે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી, 5 લોકોને બચાવવામાં આવ્યા। પોરબંદર અને કુતિયાણામાં ઘેડ પંથકમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે। અનેક એવા ગામો છે ઘેડ પંથકના જે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને હવે એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે અહીંયા વાહનો પહોંચી શકતા નથી। ગામના રસ્તાઓ સદંતર બંધ થઈ ગયા છે। મુખ્ય હાઈવે પણ અત્યારે ત્યાં પાણી ભરાયેલા છે। સંવાદદાતા કિશન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિશન, પોરબંદરમાં ઘેડ પંથકમાં કપરી પરિસ્થિતિ છે, તેની વચ્ચે હેલિકોપ્ટરથી લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી, શું અપડેટ? જી, વાત કરવામાં આવે તો પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 12 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ ઉપરાંત જે ઉપરવાસમાં વરસાદ પડ્યો, આ વરસાદના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા અને નદીઓના પાણી છે તે પોરબંદરના ઘેડ પંથકમાંથી થઈ સમુદ્રને મળી રહ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ઘેડ પંથકની સ્થિતિ છે તે વધુ ખરાબ થઈ છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। આંતરિક રસ્તાઓ છે ગામડાઓને જોડતા તે પણ બંધ થયા છે અને લોકોને જે ખેતરોમાં ફસાયેલા હોય, મકાનોની અંદર ફસાયેલા જે પણ લોકો હોય તેનું રેસ્ક્યુ હવે કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હવે જ્યારે અંદર કોઈ બી વાહન અવર જવર થઈ શકતું હોય ત્યારે એરફોર્સની મદદ લેવામાં આવી છે। કોસ્ટગાર્ડની મદદથી જે કુતિયાણાનું વેકરી ગામ છે। બિલકુલ કિશન, આપને અટકાવ માંગીશ। આપણી સાથે અર્જુન મોઢવાડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, આપ પોરબંદરની સ્થિતિથી વાકેફ છો, હાલ પ્રશાસન સાથે સંકલન કરીને કેવા આદેશ આપવામાં આવી રહ્યા છે? આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર લાવવા માટે કેવા પ્રયત્ન થઈ રહ્યા છે? ખાસ કરીને જે અત્યારે તો વરસાદ સ્થિર છે, પરંતુ લગભગ 24 કલાક દરમિયાન ખૂબ પાણી ભરાયેલું રહ્યું છે અને એને કારણે કોઈ જગ્યાએ લોકો ફસાયેલા પણ હતા અને એમાં એનડીઆરએફની ટીમ, પછી નેવીના જવાનો અને વહીવટીતંત્ર બધા સાથે મળીને સતત રેસ્ક્યુના જે સ્ટ્રેસ કોલ આવતા હતા મારા કોલમાં અને વહીવટીતંત્રના જે આપેલા નંબરો કલેક્ટર, ડીએસપી અને પ્રાંત અધિકારીઓ અને મામલતદારો જોડે એ બધાની અંદર પ્રોપર આખી રાત જવાબો આપીને એમને બચાવ કામગીરી કરવાનો અને એમને મદદ પહોંચાડવાની કામગીરી તંત્રએ અત્યાર સુધી કરેલી છે। એટલે વહીવટીતંત્રને અભિનંદન આપું છું અને લોકોએ પણ એકબીજાને આ દરમિયાન ખૂબ મદદ કરી છે અને એને કારણે જાનહાનિનો અહીંયા થઈ માંથી આપણે પોરબંદરને બચાવી શક્યા છીએ। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો પોરબંદરમાં ઘેડ પંથકમાં ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં લોકો ફસાયેલા છે, એટલા માટે જ હવે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે, જ્યાંથી પણ કોલ મળી રહ્યા છે, જ્યાંથી પણ લોકો